નમસ્કાર વિડીયો, વેલકમ બેક ટુ હિરન કી દુનિયા। મારા વિડીયોમાં એકવાર ફરી તમારું સ્વાગત છે। આજે હું ઘરેથી ઓફિસ જાઉં છું એવો વિડીયો મોટો બ્લોગિંગ બનાવું છું। તો મારો ફ્રેન્ડ તમે વિડીયોમાં જોઈ શકો છો આવી ગયો છે અને અમે બે જણા બાઇક શેરિંગ કરીને જઈએ છીએ। એક દિવસ એની બાઇક હોય છે, એક દિવસ મારી બાઇક હોય છે, એટલે અમે બાઇક શેરિંગમાં જઈએ છીએ। તો ચાલો આપણે મળીએ ઓફિસનો રસ્તો અને આજનું એન્વાયરમેન્ટ કેવું છે તમને હું બતાવું। તો ફ્રેન્ડ્સ, મારો ફ્રેન્ડ પણ આવી ગયો છે। ફાઇનલી એમ લોકો જવા નીકળી ગયા છે। હવે ચાલો તેજસભાઈ બેસી જાઓ। અમારું ગામડું છે એટલે શેરી તો નહીં કહેવાય, તો ફળિયું કહેવાય। ફળિયાનો રસ્તો છે આ। અહીંયાથી અમે હવે મેઇન રોડ ઉપર ચડીએ છીએ। આજનું વાતાવરણ વરસાદ પર એવું થઈ ગયું છે। જોઈએ વરસાદ પડે કે નહીં પડે। આ અમારા ગામનું ખોડિયાર માતાજીનું મંદિર છે અને આ બાજુ તમે જોઈ રહ્યા છો એ નીલકંઠ મહાદેવ મંદિર છે। જેસીબીનું ચોમાસામાં વધારે કામ હોય એવું લાગે મને। જીએસઆરટીસીની બસ। તો તમે મિત્રો વાતાવરણ જોઈ રહ્યા છો કે વરસાદ પડે એવું વાતાવરણ થઈ ગયું છે અને આ વિડીયો મેં કાલે પણ બનાવ્યો હતો ઓફિસનો, ઘરેથી ઓફિસ જવાનો। પણ એમાં એવું થયું હતું કે થોડો કેમેરો થોડો ડાઉન થઈ ગયો હતો, સરખું દેખાતું નહીં હતું। તો આજે પાછો વિચાર કર્યો કે ફરીથી બનાવું, તો આજે હું ફરીથી બનાવું છું વિડીયો। અને મોટો બ્લોગિંગ વિડીયો મેં લગભગ આગળ પણ બનાવ્યો છે। મારા બાજુનું ગામ ગોઠાણ છે રેલવે સ્ટેશન ત્યાંનો, પણ એ પણ સારો નહોતો આવ્યો। તો પ્લીઝ મારો જો વિડીયો તમે જોતા હો અત્યારે તો સપોર્ટ માટે મને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો। અમારું ગામડું છે ને તો હાલ તો એસએમસીની અંદર આવી ગયું છે, પણ અમુક એરિયો ગામડા જેવો જ છે, એટલે થોડું એ નેચરલ એન્વાયરમેન્ટ 50% જેવું તમને જોવા મળે। તો અહીંયાથી ટુ વે રોડ થઈ જાય જુઓ। શું વાતાવરણ છે સવારનું। હાલમાં 8:30 થયા છે અને અમે લોકો ઓફિસે જવા નીકળ્યા છે। મારો ઓફિસનો ટાઈમ 9 વાગ્યાનો છે। કાલે જ્યારે અમે ઓફિસથી છૂટ્યા ને તો એટલો વરસાદ હતો, સુરતમાં એટલો વરસાદ હતો, અને રાત્રે પણ થોડો ઘણો પડ્યો છે વરસાદ। પાછું સ્પીડ બ્રેકર આવ્યું। આ રસ્તો સીધો અમરોલી થઈ કતરા ગામડે સીધો સુરત સિટીને મળે છે। તો સુરતમાં એન્ટર થવું હોય કામરેજ એરિયાથી તમે અંદર એન્ટર થાઓ તો આ રસ્તાથી તમે આવી શકો છો।
અને ડાયરેક્ટ સુરત સિટીમાં જવાનો, કામેથી જવાનો બીજો રસ્તો પણ છે. પાછું સ્પીડ બ્રેકર તો આવ્યા જ કરે. આ હજીરા લાઈન છે, જે હજીરામાં જે ઇન્ડસ્ટ્રી છે તેનો માલ સામાન ટ્રેન દ્વારા અહીંયાથી જાય છે. તમે જે સામે સર્કલ જોઈ રહ્યા છો ને, એ સર્કલ વેદાંત નામ છે, વેદાંત સર્કલ. હવે અહીંયાથી તમે એકચ્યુઅલ સુરત સિટીમાં એન્ટર થયા ને તો અવાજ છે નુકસાન. बाप रे, सांप की तरह चलता है ये ट्रक. देखो सांप જ લાગે મને આવડો મોટો ટ્રક. ભાઈ બહુ સાચવીને ગાડી ચલાવવું પડે હમણાં તો, કારણ કે મોટા ટ્રકવાળા તો કોઈ નાની ગાડીને જોતા જ નથી, સીધા એક્સિડન્ટ કરીને ચાલ્યા જ કરે છે. લગભગ થોડા દિવસ પહેલાં અહીંયા ગાડી રથયાત્રા હતી ને, એ જ દિવસે 2 છોકરીઓનું એક્સિડન્ટ થયું હતું આ આગળના હાઈવે ઉપર. સાચવવા જવું છે થોડું. આજે વરસાદ પડશે એવું લાગે છે મને સુરતમાં. મારો વિડીયો જોતા હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને. કારણ કે મારા સપના ઘણા મોટા છે. હું આગળ પણ મોટો બ્લોગિંગ કરવાનો છું અને ખૂબ જ જલ્દી તમને હું 12 જ્યોતિર્લિંગ, 4 ધામ યાત્રા, નેપાળ પશુપતિનાથ, ત્રંબકેશ્વર ને ઘણી બધી હું મોટો બ્લોગિંગ હું મારા ટૂંક સમયમાં મારી ચેનલ ઉપર હું લાવવાનો છું. તો પ્લીઝ મારા ચેનલને સપોર્ટ કરજો જેથી મને પ્રેરણા મળે. તો અહીંયા લખ્યું છે અમરોલી સ્ટેશન રોડ, છાપડા ભઠ્ઠા, વડિયાવ, શું જાય છે. અરે વાહ, આજે તો સિગ્નલ પણ બંધ છે. આજે મારી ચેનલ ઉપર લગભગ ઘણા દિવસ પછી આ વિડીયો આવશે ઘરેથી ઓફિસનો, કારણ કે મારી પાસે ટાઈમ જ નથી હોતો. ઓફિસનું કામ પણ હોય છે અને મને વિડીયો કરવા માટે ટાઈમ પણ નથી મળતો. તો વિચાર આવ્યો કે હું ઓફિસનો વિડીયો બનાવ્યા કરું. તો આજે હું વિડીયો બનાવું છું. આ
જો આ સિગ્નલ ઉપર સિગ્નલ ચાલુ છે, પેલા પાછળના સિગ્નલ પર તો સિગ્નલ ચાલુ નહીં હતા. તો ગ્રીન છે તો આપણે ફટાફટ આગળ નીકળી જઈએ. હવે અહીંયા સુરતમાં બાઇક છે, કાર છે, રિક્ષા છે, જેનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. સવારમાં છે તો ખૂબ ટ્રાફિક ઓછું પણ છે, પણ પછી તો ટ્રાફિક ખૂબ થઈ જાય છે. જેમ જેમ સમય જાય એમ ટ્રાફિક વધારે થઈ જાય છે. પછી બપોરે પાછું ઓછું થઈ જાય છે, સાંજે પાછું વધી જાય છે. જે વારોડ, ઉત્તરાયણ, અમરોલી, કાપોદ્રા એ ટચ કરે છે આ રસ્તો. અહીંયા જવાય અહીંયાથી. આ કનેક્ટિંગ ઓવરબ્રિજ છે, જે અમરોલી ઓવરબ્રિજ તાપી નદીનો છે એની જોડે કનેક્ટ થાય છે. આ ઓવરબ્રિજને ક્રોસ કરશું ને આપણે એટલે તાપી રિવરનો ઓવરબ્રિજ આવશે. જો ત્યાં તો ડેલી ટ્રાફિક હોય જ છે. આજે ઓછું હોય તો સારું, નહીં તો ટ્રાફિક હોય ને તો મારા ઓફિસ જવામાં ખૂબ જ લેટ થાય છે. ઘણી વાર લેટ થઈ જવાય. ઓહો, તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે. આ ટ્રાફિક મને ડેલી નડે છે. મેં કેમ ડેલી નડે છે? મને મહિનામાં 15 વાર ટ્રાફિક નડે છે યાર. આના લીધે હું ઓફિસે જવામાં ખૂબ જ લેટ થાઉં છું. આવું ટ્રાફિક સવારમાં આખું મૂડ ખરાબ કરી નાખો. ઓફિસે જવું હોય ને કામ કરવું હોય આપણે. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire. ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે ટ્રાફિકમાંથી નીકળી ગયા છે. મને આ ટ્રાફિકમાંથી નીકળતા 5 મિનિટ થઈ. બોલો. આ ઓવરબ્રિજ છે તાપી માતાનો જે નદી છે, તાપી નદી એ ઓવરબ્રિજ છે, તાપી રિવર. એટલે ફ્રેન્ડ્સ, અમે ઓવરબ્રિજ ક્રોસ કર્યો પછી પાછું આગળનું ટ્રાફિક લાગ્યું અમને. કેટલું ટ્રાફિક છે સુરતમાં. ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે બહુ ટ્રાફિકમાંથી નીકળ્યા છે. બીજું ટ્રાફિક હતું એ પણ 2-3 મિનિટ થઈ ગઈ. હવે થોડો ટાઈમ નજીક આવી ગયો છે. ઓફિસે લેટ થશું તો ગાડી મને ભગાવી પડશે. ટ્રાફિક તો ટ્રાફિક.
અહીંયા થોડું ઓવરબ્રિજનું કામ ચાલે છે એના કારણે લેટ થવાય છે, ટ્રાફિક પણ રહે છે. હવે ઓફિસ પહોંચવાની તૈયારી જ છે. 5 મિનિટ જેવું થશે ઓફિસ પહોંચતા. આજે વરસાદ વાળું વાતાવરણ થઈ ગયું હતું, પણ વરસાદ નહીં પડ્યો, બચી ગયા છે. લેટ થઈ ગયા છે તો થોડુંક ભગાવું છું ગાડી ભાઈ. Jangan makan aja mau. ફાઇનલી ફ્રેન્ડ્સ ઓફિસ પહોંચી ગયા છે. આ અમારી કંપનીનું ગાડી પાર્કિંગ છે. હું મારી ગાડી પાર્ક કરી દઉં. લેટ થઈ ગયા છે તો ફાઇનલી ફ્રેન્ડ્સ અમે ઓફિસે પહોંચી ગયા છે. તમે જો મારો વિડીયો ગમ્યો હોય, લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ અમને કરજો. થેન્ક યુ. હર મહાદેવ.